સ્વાગત છે મિત્રો તમારા જો વિડીયોમાં। તો વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ જેનું નામ છે ભાઈની બેની લાડકી, તો આ ફિલ્મનું શૂટિંગ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મ 2024માં રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થવાની છે થિયેટરમાં। અને આ ફિલ્મનું શૂટિંગ છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે। અને આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરું તો આ ફિલ્મમાં આપણને જોવા મળે છે વિક્રમ ઠાકોર, આરઝુ લિંબાચે અને જીતુ પંડ્યા। અને વિલનના રોલમાં દેવ ઠક્કર છે અને બીજા ઘણા બધા ગુજરાતી કલાકારો પણ છે, તમે આ ફોટા જોઈ શકો છો। અને હવે આ ફિલ્મ રક્ષાબંધનના તહેવારોમાં રિલીઝ થવા જઈ રહી છે, તો જોવાનું ભૂલતા નહીં। અને તમે આ ફિલ્મ જોવા માટે કેટલી રાહ જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કેમ કે આવી જ ઘણી બધી ગુજરાતી ફિલ્મોની અપડેટ તમને આ ચેનલ પર જાણવા મળવાની છે। અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં।